આ તો ભીખા કાકા આવ્યા. ભીખા કાકા ભીખા કાકા જાય ભીખા કાકા જાય વાહે જો જાય. જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને અત્યારનો બ્લોગ તો આપણે કર્યું છે હું, સુનિલ ને આપણા હાર્દિકભાઈ અને આપણા પ્રિય મિત્ર આવે છે વિવેક, બહુ જૂના ને જાણીતા. ચાલો આપણે હવે વિવેકભાઈ આવી ગયા છે અને બહુ દિવસ પછી ભેગા થયા છે. મિત્રો કા વહી જતા બહુ ટાઈમ જેમ આવી જાત બહુ રોકાઈ જાય. કાળા થઈ છે ને હવે શીકણો થઈ જો. મને શું થઈ ગયું તને આવું ઊંધી કરીને હુઈ જા. તો હાલો હવે 2:30 વાગી જશે, આપણે મોડું થઈ પેલા નીકળીએ. ક્યાંની પક્ષો દી તો દિવાળી સુધી ખૂટે એમ જ નથી. જિંદગી સુધી ખૂટે એમ નથી. ટોપો પહેરી લે, હેલ્મેટ જો આવ્યું 2020 હા 2000. ચાલો ભાઈ, અત્યારે મેં કામ પહોંચી ગયા છીએ ને થોડો ચા નાસ્તો કરી લેવી. સુનિલભાઈને ભૂખ લાગી હતી, આયુષને ભૂખ લાગી હતી. બપોર કાંઈ ખાઈતું નહોતું. ભાઈને ફોન આવ્યો ને, ભાઈ જો ભાઈ કાંઈ એરફોન જો ને સડાવ્યા, એને એરફોન જ નહોતા દેવાના. કોના છે? મારા જ છે, મારા જ. એને દેવાય જ નહીં કાંઈ. તો ભાઈ અત્યારે મેં ગલતેશ્વર પોગવા આવ્યા હતા અને વચમાં એક મંદિર હતું તો અહીં ઊભા રહી ગયા છે. અને આયુષને એ તો પાછા વહી જશે ને વરસાદ ને એવું ચાલુ થઈ ગયું છે ને પવન ને એવું. તો હે હાર્દિકભાઈ, ઓલા તો પાછા વહી ગયા. મૂડ બગાડી નાખ્યું, બટ તમારું મૂડ અમે નહીં બગાડવા દઈએ. એ ભાઈ એમ કે કાંઈ વરસાદ ને વાવાઝોડું ને એવું આવશે કે હાલો પાછા. તમે જાઓ તો અમને તો આવવામાં જ મજા આવે. અમે તો નીકળી ગયા. પવન ને વાવાઝોડું જો વીજળી ને એવું. ઠંડા વોટર મહાદેવના દર્શન કરીને પછી ફટાફટ પાછા નીકળી જઈએ, કેમ કે પવન ને એવું બહુ છે બધું. ચાલો અત્યારે તમે મંદિરે બેસી ગયા છીએ, કેમ કે વરસાદ એટલો બધો ખાસ આવ્યો ને, પવન પણ આવ્યો અને વીજળી ને એવું બહુ થતું હતું. હું ને આપણે હાર્દિકભાઈ બેસી ગયા છીએ અને એના હાર્દિકભાઈ પાછું હેલ્મેટે પહેરી રાખ્યું કે વીજળી માથે ન પડે ને તો કેમ કે વીજળીને કડાકા બહુ થાય છે. આપણે ભાઈ જોઈએ વરસાદ રહેતો જશું. એક મંદિર છે પૈસા લાગીને ઘરે પાછા વહી જાય છે. મંદિર છે. આમ તો વરસાદની કડાકાની થોડી મજા આવે છે. હવા સાંભળી સુનિલને મેં ફોન આવ્યો હતો કે કાંક ઉભા રહી જાય છે કાંઈ કે વાવાઝોડું ઊભો થાય એમ. તમે તો પોકો આવ્યા કે અમારા માથે કે વીજળી પડે કે રહી ગયા એવી રીતે પાછા વહી ગયા એટલે ત્યારે આવો તો કાંઈ નીકળી ગયો એને વાટે રહીએ ને એટલે અડધી કલાક નીકળી આપણે. તમને છે ને ફૂલે ફૂલ મોજ કરાવવાની છે, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભલે આપણે મહાદેવના મંદિર નહીં થઈ ગયું તો કાંઈ નહીં, આપણે હનુમાન દાદાનું મંદિર છે મહાદેવ પાસે આવી આવશું. ચાલો હવે 5 મિનિટ એવી આપણે જોયું એમ થાય છે. વરસાદ નહીં તો રાખી ફૂલ વિંધાયો. તો ભાઈ હવે 5 વાગો આવ્યા છે, વરસાદ જેવો તેવો રહી ગયો છે. હવે તો અમારે ઘરે રહી છે પાછળ રિટર્ન, કેમ કે આપણે જે ટાઈમે ઘરે પાછું પોવાનું હતું ને એ ટાઈમ તો આપણે અહીંયા થઈ ગયા છે. સુનિલને મેં ફોન કર્યો હતો તો એ ભાઈ સુરતમાં પહોંચી ગયા છે ને ભરથાના. અમે તો જાય તો અહીંયા સીવી જતો વરસાદ મેં તું રહી જાય તો નીકળવી. આ તો ઘડીક પર ચાલુ થાય છે ને ઘડીક બંધ થાય છે ને શું થાય કે ખબર નથી પડતી. ગાડી ચલાવવામાં ધ્યાન રહે નકર ફાઈબર નીકળી જાય છે. હું કે સાયબર કે કરતો હો કોને ખબર શું કરતો હોય. કાંઈ રે જે કરી કરવા જો આપણે આપણું કામ કરો. શું મસ્ત વાતાવરણ થઈ ગયું, લીલું જાય છે. કામરેજ બાજુ નહીં તો આપણે વિમાન જોવા જવાનું છે. હા એટલે વિમાન તમને બતાવે. વિમાન જોવું બહુ જરૂરી હતું.
એમાં હોટલ બનાવે છે તમને જોવા હોટલ મને બહુ ખબર નહીં હોટલ છે શું છે, બાકી વિમાન જોયું તો તૂટલું આ હતું. જેથી મને તો એવું લાગ્યું કે મરબું હોય એવું લાગ્યું કે કામ બળી ગયેલું હોય વિમાન એવું લાગ્યું મને થોડું. ચાલો હવે આપણે નીકળવી, વરસાદ રહી ગયો છે પહેલા થોડો આવી પહેલા નીકળી જાય અને આપણે સુરતની અંદર ગીરી જઈએ. ચલો વીજળી જો એ બાજુ જ થાય છે, હા હવે ના જાવી એટલે ના જપી ઊભું રહેવું પડશે. ચલો વરસાદ ના ટાઈટ હોય ટાઈટ. એકદમ ફૂલ મોજ એ મજા આવે. સુનિલભાઈ ની વહી ગયા છે, આપણે નાતા નાતા ગાડી જેવી ટ્રાફિક જામી ગઈ આગળ. આપણે વિમાન વાળા જગ્યાએ પહોંચી ગયા છીએ અને વિમાન છે શા નાસ્તો કરવા હાટું પેસેન્જર ને અહીં ઉતાર્યું છે. કા રિયલ લાગે કા કે રિયલ જ છે? રિયલ જ છે ઈ. એવું છે. આની અંદર આપણે હોટલ છે, ખાવા પીવાનું બધું વસ્તુ. જો તમે એક વખત આપણે આવું અહીંયા જમવા. હા તમે કોઈ દિવસ જો વિમાનમાં ન બેઠા હોય ને રિયલ વિમાનમાં તો આ વિમાનમાં બેહવાની ટ્રાય કરજો, ખૂબ મજા આવશે તમને. આપણે એક વખત જરૂર આવશું આ વિમાનમાં ખાવા. તો હાલો હવે આપણે મસ્ત છે નીકળવી. હોસ્ટેલ. અને નાવણી તો ભાઈ કાંઈક મજા જ અલગ છે. બૂટમાં જો પાણી જો. આવી જતા કાપુતારના પુલ ઉપર, કેમ કે ઘરે જતા હતા ને લીધે 5 મિનિટ અહીં ઊભો રહેતા જઈએ. અને હાર્દિકભાઈને ભજીયા ખાવાનું મન થયું છે. કેમ કે ભાઈ ગામડાના માણસો એટલે વરસાદના ભજીયા ખાવાનું મન તો થાય જ છે. તમે તો વાંધો નહીં, હાલો આપણે ભજીયા ખાઈ એવી અને 5 મિનિટ અહીં ઊભા રહેતા જઈએ, કેમ કે મજા આવે છે ને. તાપી નદીમાં પાણી આવી ગયું. હા, તાપીમાં પાણી આવી ગયું ફૂલ. 2 કાંઠે વરસાદ આવ્યો છે અને ઠંડી એટલી હોય છે ને કે કાં તો ગોદડા 2 કાં તો ગોદડાની અંદર 2 જો એવી ટાઈટ હોય છે. એટલે હાર્દિકભાઈ સમજી ગયા છે. એટલે ગોદડાની અંદર ગઈ એટલે હું ને મારો મોબાઈલ, બીજું કાંઈ નહીં. નહીં, કાં તો ગોદડા 2 કાં તો ગોદડાની અંદર 2. એ તમે સમજી જાયજો હવે. તું ના સમજો મને સમજાઈ ગયું, તમે સમજી જાયજો. તો પબ્લિક પ્લેસ કરી દેવાય. ખબર શું હોય પબ્લિક ને બધી ખબર જ હોય. હેલ્મેટ પહેરે બધા હામું જોવે. બધા હાર્દિક ને હામું જોતા જોતા હતા. હેલ્મેટ પહેર્યું છે ને તે. એટલે હેલ્મેટ આપણું સેફટી કહેવાય, પહેરવું જ પડે. હા, એવું બાબા હું સેફટી મળશે તને. વીજળી ન પડે. વીજળી ન પડે એમ કહેવાય નહીં, આનું નક્કી થોડું કહેવાય ક્યાંથી ક્યાં વીજળી. આપણે ભીખા કાકા ને પહોંચ્યું છે. ભીખા કાકા કઈ દેખાતા નથી. હમણાં આવશે ભીખા કાકા. તમને દેખાડવી? ભીખા કાકા તો તાપી નાવા પડ્યા લાગે. ના ના, હમણાં ભીખા કાકા આવશે. તે ભૈજાન લારી આવી છે ભીખા કાકા. કેમ ભજીયા ખાતા હશે? હાલ હવે એને ખાવાનું મન તો થાય ને. ટાયર ભાઈ રિક્ષામાં બેઠા બેઠા બહુ આવે છે ઠંડી. આ તો ભીખા કાકા એવા. ભીખા કાકા ભીખા કાકા જાય વાળા. ભીખા કાકા જાય વાંહે જો જાય સાયકલ લઈને. તો હવે આપણે નટુ કાકાને ગોતવાના છે. હા ના, નટુ કાકા જાય જો. નટુ કાકા જાય ને રિયલ એની જેવા જ લાગતા. અટક નટુ કાકા કીધું. તો હાલો ભાઈ, હવે આપણે જઈએ ભજીયા ખાઈએ પછી જઈએ ઘરે, કેમ કે હવે ઠંડી વાય છે. પછી શેરડીમાં ભજીયા લેવા અને આપણે ભજીયા ખાવા નતા, પણ હવે મેં તું આપણે પાર્સલ લઈ જઈએ ઘરે જઈને બધા ખાશું. સુનિલ લઈ કેમ? હા એમ અસલી મજા સબકે સાથ આતા હૈ. હા એમ. તો આપણે શેરડીમાં આવી ગયા છે. હવે પાર્સલ લઈને જઈએ ઘરે. ખાસ વાત કે હમણાં આગળ વિમાન અહીં ઊભું હતું. હા, આયુષ નહીં કહેશો ને? વિમાન ઊભું રહી કોઈ દી. હા, આયુષ હોત તો ખબર પડે જ, કેમ કે વિમાન જાતું ઊભું તો ખબર નહીં. વિમાન નહીં પણ ટોપનો ગોળો અહીં ઊભો છે. આ તો ટોપનો ગોળો લાગે છે, ફટાકે ન દઈ દે. ચાલો હવે હું પાર્સલ લઈ આવું. ફોનમાં પાછું ચાર્જિંગની 12% છે. હાલે ફોન રાખ ઘેરે. આ ફોન આવનો રાખજો, આવું હું લઈને.
નહીં ફોનમાં પૈસા છે પેલા ગૂગલ તો હાલો ભાઈ તો આપણે ઓર્ડર આપી દીધો છે ભજીયાનો અને 5 મિનિટ ખાલી ઊભું રહેવાનું છે આ ઓલા ભાઈ જે છે અમે બે હીરા ગણતા હારે એવું છે ઓળખીતા મળી ગયા જે ઓલા લખ્યા ને છે કાગળિયામાં ઈવડાઈએ એવું છે એને કે થોડાક વધારે પેક કરી દેજો. મને કે કેમ છે બા મેં તો સારું મેં તમારા મુજબ ધંધો સારો થઈ ગયો અમે તો હજી હીરામાં ભરાઈને છીએ એ કે જીગર હોવી જોઈએ કે ભાઈ કે ધંધો કરવા માટે એ વાત હાચી છે એમની. જેડી વાઈના ભજીયા ટોપ ક્લાસ. હું તો અહીં બહુ પેલા રાતે અડધી રાતે ખાવા આવતા અમે તો રાતે 2 વાગે ખાવા આવી મારા વિડીયો હશે જોઈ ગયા હશે ભાઈ તમારી વાત કરે લે એમ ન કરાય એમ કરાય. ભાઈ હાર્દિકભાઈ ગામડેથી આવ્યા છે તો સુરતમાં થોડું ઘણું મજા આમ શીખવાડી દેવાનું કે કઈ રીતનું જિંદગી જીવવાની એમ તો જાવને હેલ્મેટ ઉપર લે ભાઈ ચાલે આવ્યો છે ઓલો કઈ નથી મને વીજળીની બીક લાગે. તેને સુનિલભાઈ હારી બીક કરાવી દીધી લાગે. અરે એને કીધું કે વીજળીથી બસી ગયા મેન તો આપણે થોડુંક બસો. હે સુનિલભાઈ પાસે એમ કે અમે જાતા હતા ને વીજળી પડી કે રહી ગયા કે એમ આ ઘરે રહીને પૂછ્યું કે કઈ રીતે વીજળી પડી આમ એટલે મારે હેલ્મેટ ને થોડુંક રાખવું પડે પાસે. કાંઈ વાંધો નહીં પહેરી લે પહેરીને 2 પૈસા લેવા જવાનું છે આપણે અંદર ગાંડા ગણશે. હવે આપણે પૈસા લઈ લીધા છે ને આપણે રહીશું ઘરે. નહીં હેલ્મેટ પાછું પહેરી લીધું છે. ગાડી મારી આપવાની હેલ્મેટ આને પહેરવાનું હું લેવા પહેર્યું ટાઈટ નો ટાઈટ નહીં વીજળી ન પડે કે વીજળી ન પડે ને ટાઈટ નો. હલો ભાઈ જલસા છે હો ભાઈ જો. હાથમાં ચાલો આપણે ઘરે જઈને બધા ખાઈ લેવી પછી સુનિલભાઈને એને જે પછી ઓલપાડ મૂકવા જવાનું છે. ફોનમાં પાછું 100% ચાર્જિંગ છે 12માંથી ડાયરેક્ટ 6. ચાલો ભાઈ તો આપણે ઘરે જઈએ છીએ ભાઈજાને ઓલે હા જો રાજા મહારાજા હે મરતા પૈસા વીજળી માથે પડી અમારે તો સુનિલભાઈ ને હું સબ હાવ માથે પડે હે થોડી તો દાગી બાજુમાં સબસ્ટેશન ઉપર એમાં એક છે લે હાલે લે વીજળી પડી વેકી વાર જો તોડ દે જો હાલે પૈસા પલ્લી ગયા પલ્લી ગયા તો હમણાં જ બહુ મજા આવી ગઈ નાતા નાતા એવા દેખાડો તો બ્લોગ જોઈ લે YouTube માં જોઈ લેવાનો ડાયરેક્ટ આ પૈસા એક આડો નહીં જવાનો. ચાલો ભાઈ હવે આપણે કુંભાણીયા ખાઈ લીધા છે અને હવે આપણે જઈશું સુનિલભાઈને મૂકવા. ઠેર જવાનું છે વોલપાડ 3500 રૂપિયા છે પલ્લી ગયા છે. હવે આનો ગોળો ખાઈ જવાનો સાંજે પછી તું કેમ સાનમાનો બેઠો કાંઈ થયું લાગે શું થયું કાંઈ થયું તો બાથરૂમમાં બે ભાન થઈ ગયા આ કઈક બાઈક એટલે કઈક વાંચે તો લે કોણ આવી જાય શું થયું બાથરૂમમાં સંડા જવા જતો કોણ આવ્યું છે? હા તે? જઈને નીકળ્યો આને ખબર નહીં આ માવો થોપવા ગયો હે? તો આમ મગજમાં વાત કરી એટલી વાત આવી હે કિંગા કેમ કીધું દરવાજો ખોલી ભેગો બંધ કરી દીધો હા તો ભાઈ આવા કાંડ કઈ નહીં ગયા છે ઘરે હો દરવાજો ખોલી ભેગો જેના ભાઈ ગોયના દર્શન થાય પાલકભાઈના ભાઈ નહોતા એટલે પાલકભાઈને અમે જો અમારા દર્શન હતા એ હનુમાન દાદા એમ હજી વાય આવે પછી હજી વાય હા. આવે બાથરૂમ મારે કાંઈ ખોટું વિડીયો વાયરલ કરાઈ જાય તો કેમેરામાં પાછું ગીરી ગયું એટલા તો એમાં વાસ આવે ખબર પછી હા હું ઓલું સારું ન દેખાય પાલકના નંબર પર ગેસ હા પણ કેમેરા છોટી જાય હા. એ પર પીળો પડી જાય કેમેરો પછી પીળું ફોગવાલા પછી પીળું દેખાય ઉડેગા નહીં મોતીવાલા ગાતા રે મોતીવાલા કેટલા વાગ્યા 7 વાગી ગયા આનો તો આ સુનિલભાઈને મૂકી હજી ઓલા ભાઈ સરદાર પહેરવા ગયા કોણ સરદાર હાર્દિકભાઈ જશે કપડા બદલાવા ટાયર વાઈટ હવે સુનિલભાઈ અમે તો વિના દીના કપડે જ કરી તમે જઈને બદલાવ્યા છે કપડા તો હા પેટો એમે કોઈ નથી પહેરતું નીચે ઓલો રબર કઢાઈ નાખે એટલે ભેગી થઈ જાય વિડીયોનું એન્ડિંગ કરવી
અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ફોટો સેન્ટરમાં ટાઈપ કરી Yeah.